આઈ ખેડૂત પોર્ટલ પર ગુજરાતના ખેડૂતો માટે સબસિડી સહાય શરૂ થયેલ છે. જેમાં જોઈએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન તેમજ સ્માર્ટફોનની ખરીદી પર સહાય અને પાણીના ટાંકા બનાવવા માટેની સહાય જે શરૂ થયેલ છે. આઈ ખેડૂત પોર્ટલ પર પહેલાં જ્યારે ફોર્મ ભરાતા ત્યારે પહેલાંના ધોરણે અરજીઓને મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ હાલમાં જ તેમાં ફેરફાર થયેલો છે. તો આ ફેરફારમાં ખેડૂતોને મંજૂરી કેવી રીતે આપવામાં આવશે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ. તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. આઈ ખેડૂત પોર્ટલ પર પહેલાં જ્યારે સબસિડી સહાય જાહેર થતી હતી અને જ્યારે તેના ફોર્મ ભરવાના શરૂ થતા હતા ત્યારે સરકારશ્રી દ્વારા નક્કી કરેલ ટાર્ગેટ મુજબ અરજીઓ આવતા અરજી ઓટોમેટિક બંધ થઈ જતી હતી, પરંતુ હાલમાં તેમાં ફેરફાર કરેલો છે. જેમાં જોઈએ તો હવે ટાર્ગેટ પૂરો થયા બાદ પણ અરજી થઈ શકે છે, પરંતુ જે લોકો અરજી કરે છે તેવા લોકોને આ મુજબ મેસેજ જોવા મળે છે. જેમાં જોઈએ તો તમારી વર્ષ 2024-25ની અરજી, જેમાં અરજી નંબર જે ક્રોપ સ્ટોરેજ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન ઘટક માટેની અરજી નાણાકીય જોગવાઈ કરતાં વધારાની મળેલ છે. નાણાકીય જોગવાઈ ઉપરાંત બચત ફંડ ઉપલબ્ધ થશે તો તેવા કિસ્સામાં જ મંજૂરી માટેની કાર્યવાહી આગળ કરવામાં આવશે, અન્યથા આપની અરજી પડતર રહેશે. એટલે કે હાલમાં સરકારશ્રી દ્વારા નક્કી કરેલ ટાર્ગેટ પૂરો થઈ ગયો છે, પરંતુ અરજીઓ શરૂ છે. જે અરજીને જો બચત ફંડની રકમ મળશે તો જ આવી અરજીઓને સહાય મળવાપાત્ર થશે. નહીંતર જે લોકોને ટાર્ગેટની અંદર અરજી થયેલ છે તેવા લોકોને સબસિડી મળવાપાત્ર થશે, અને હાલમાં જે લોકો અરજી કરે છે તેવા લોકોને તેમની અરજી પડતર નિકાલ એટલે કે નામંજૂર કરવામાં આવશે. તો આ મુજબ હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજીની મંજૂરીમાં ફેરફાર થયેલ છે.